હેલો મિત્રો, છેલ્લા આપણે ટ્રાન્સફોર્મરની વાત કરી રહ્યા હતા. ટ્રાન્સફોર્મરમાં આપણે જોયું હતું કે ટ્રાન્સફોર્મર શું સિદ્ધાંત શું વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે, વધારવાનું અથવા ઘટાડવાનું કામ કરે. બરાબર. ટ્રાન્સફોર્મર રચના જોઈ હતી આપણે કેવી હોય, કાર્યપદ્ધતિ કઈ રીતના કામ થાય એનું જોયું હતું. આંટા ઉપર આધાર રાખે એ વસ્તુ જોઈ હતી. બીજું એના પ્રકારો જોયા હતા આપણા. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, અને એક ત્રીજો પ્રકાર પણ જે આપણે ચોપડીમાં ભણવામાં આવતો નહીં, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. આજે ત્રીજો પ્રકાર આપણે ભણવામાં આવતું નથી. પહેલા બે પ્રકારો જ ભણવામાં આવે. હવે બીજી વાત, ટ્રાન્સફોર્મર આપણે જોયું તે રચના એક વાર દૂર નાખો, ફરીથી આકૃતિ દોરી નાખો. કંઈક આવી રચના હતી. આવી ધાતુની કોઈ હોય, બરોબર, વેટવામાં આવે, આ રીતે વીંટવામાં આવે છે. પછી આટલા મળે હોય પ્રાથમિક ગૂંચળું કહેવાય. ગૂંચળું સેકન્ડરી મતલબ ગૌણ ગૂંચળું, સેકન્ડરી અથવા તો ગૌણ ગૂંચળું હોય. આપણે સોર્સ એપ્લાય કરવામાં આવે અને હોય આપણને મળે. ઓટાની સંખ્યા વધુ, આટલો ઓટા વધુ તો આના કરતાં વધારે વોલ્ટેજ મળશે. આટલા ઓટા ઓછા તો આટલો ઓછા વોલ્ટેજ મળશે. આટલા વોલ્ટેજમાં ફેરફાર કરી શકાય છે. બીજું, વોલ્ટેજમાં વધારે ઘટાડો થાય પણ જે ઉર્જા આપણે આપીએ એટલી ને એટલી ઉર્જા આટલા મળે. મતલબ જેટલો પાવર આપણે આટલા આપીએ એટલો પાવર આટલા મળે. પાવર કોઈ એક્સ્ટ્રા ઉત્પન્ન નહીં થતો અથવા ઘટતો નહીં, કારણ કે આપણને ખબર ઉર્જા સંરક્ષણ નિયમ શું કહે, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. આટલું જેટલી ઉર્જા આપીએ એટલી ઉર્જા આપણને આટલા મળે. એટલે આટલા જેટલો પાવર એટલો પાવર આટલા હોય છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર વચ્ચેનો સંબંધ, ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર વચ્ચેનો સંબંધ એ બરાબર જેટલો હોય છે. હવે ઇનપુટ પાવર એટલે પ્રાથમિક ગૂંચળાનો પાવર અને આઉટપુટ પાવર એટલે ગૌણ ગૂંચળાનો પાવર. બંને સમાન હોય, કારણ કે ઉર્જા સંરક્ષણ નિયમ શું કહે, જેટલી ઉર્જા આપણે આપીએ એટલી ઉર્જા આપણને મળે છે. ઉર્જાનું સર્જન અને વિનાશ થતો નહીં. ચલો, ઇનપુટ પાવર કેટલો થાય તો આપણને ખબર, પાવરનું સૂત્ર IV. તો ઇનપુટ એટલે પ્રાથમિક એટલે P આવશે અને VP. આઉટપુટ એટલે સેકન્ડરી IS અને VS. તો IP VP IS VS, IP VP IS VS. ચલો, I નજીક લાવી દઈએ તો IP અપોન IS, તો VS અપોન VP. હવે VS અપોન VP ગઈ વખતે આપણે એક સૂત્ર લાવ્યા હતા, NS અપોન NP. તો એક આવું સૂત્ર બની જાય. આ સૂત્ર આપણને યાદ રાખીશું. કામનું સૂત્ર કે ભાઈ વોલ્ટેજ આંટા ઉપર આધાર રાખે, પણ પ્રવાહ એ આંટાઓથી વિરુદ્ધ હોય. જેટલો વધારે આંટા એટલો ઓછો પ્રવાહ. બરાબર, આંટાઓથી વિરુદ્ધ વ્યસ્ત પ્રમાણમાં. IP NP IS NS વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
આના પરથી બે સૂત્રો જો આ અને આનો ઉપયોગ કરીએ, IPIS બરાબર NSNP તો આપણે IS કરતા બનાવીએ તો શું થાય? NP NS અને IP બરાબર, આ સૂત્ર થાય. એટલે મારે સેકન્ડરીમાં કેટલો પ્રવાહ ઉત્પન્ન કરવો હોય હું આ રીતના નક્કી કરી શકું. પ્રાથમિકમાં જેટલો આલેલો હોય પછી આટા રીતના ગોઠવી નાખવાના, જેથી સેકન્ડરીમાં ગૌણમાં એટલો ઉત્પન્ન થાય. ખબર પડી ગઈ? એટલે આપણે એક વસ્તુ દ્વારા બીજી વસ્તુ કંટ્રોલ કરી શકીએ. કરી શકીએ છીએ. ખબર પડી ગઈ આ વાત? હવે અહીં હવે ટ્રાન્સફોર્મરની મોટાભાગની બધી વાતો પૂરી થઈ જાય. આ રીતે તમે આના પણ સમ કરી નાખો. આપણે છેલ્લે જે સૂત્ર જોયું હતું VS VP NS NP, VSના કરતાં બનાવો તો NS NP ઇન્ટુ VP. આ જે સૂત્ર એના તમે સેકન્ડરીનો વોલ્ટેજ કંટ્રોલ કરી કે ભાઈ મારે ઘટાડવો હોય તો મારે શું કરવું પડે? એ પ્રમાણે ઓટા ગોઠવવો પડે. ચલો આ આપણા કંટ્રોલમાં નહીં, VP આપણા કંટ્રોલમાં નહીં. ભાઈ 4000 વોલ્ટેજ આ આપણા કંટ્રોલમાં નહીં, પણ મારે 4000નું 200 કરવું હોય તો ઓટા એ રીતે ગોઠવી નાખવાના, ઓટામાં ફેરફાર કરી નાખવાનું. ખબર પડી ગઈ? કારણ કે આટાઓ તો આપણા કંટ્રોલમાં, આપણા આટાઓ કેટલા રાખવા એ તો આપણા કંટ્રોલમાં છે. તો અહીં આપણે ટ્રાન્સફરની મોટાભાગની બધી વાતો પૂરી થાય કે ભાઈ કઈ રીતના કામ આવે, સૂત્રો જોઈ લીધા, કઈ કઈ જગ્યાએ કામમાં આવે. બીજું આપણે એક વસ્તુ જોઈએ, જેટલો ઇનપુટ પાવર એટલો આઉટપુટ પાવર. પણ આ આદર્શ ટ્રાન્સફોર્મર માટે આદર્શ, અને આપણને ખબર ભાઈ આદર્શ વસ્તુ શક્ય નહીં એટલી બધી, બરોબર? આદર્શ માણસ શક્ય નથી. માણસમાં કોઈક ને કોઈ ખામી કમી હોય. આદર્શ માણસ શક્ય નથી, કોઈક ને કોઈક ખામી હોય. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે કીધું ભાઈ ઇનપુટ ના આઉટપુટ. પણ આપણને ખબર જેટલું ઇનપુટ આપે એટલું આઉટપુટ મળે ખરા? તો ના, કારણ કે અમુક વપરાય જાય. કારણ કે ભાઈ પ્રવાહ આવ્યો તો અમુક તો આરી જે ઓટાના બનેલા હોય, આ આટા બનેલા હોય કોઈક વાયરના, કોઈક તારના, તો તારનો અવરોધ હોય કે ના હોય તો આમાં જ થોડું વપરાઈ જવાનું. બીજું આના દ્વારા આમાં ઉત્પન્ન થતો આના ઓટા તાર તો અમે થોડું વપરાઈ જવાનું. એટલે થોડો તો વપરાઈ જશે. ખબર પડી? એટલે થોડો વ્યય થાય. ઇનપુટ કરતાં આઉટપુટ થોડો ઓછો જ હોય હંમેશા. ઇનપુટ કરતાં આઉટપુટ થોડો ઓછો જ હોય. ક્લિયર આ વસ્તુ? પણ મોટાભાગે આપણા ખાસ ફરક નહીં પડતો, બરાબર? કારણ કે આપણે નરમ લોખંડનો ગર્ભ વાપરીએ છીએ એટલે કોઈ ખાસ ફરક નહીં પડતો. એટલે આપણા સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે, બરાબર કહીએ કે. પણ થોડો તો ઓછો હોય જ. તો અહીંયા ટ્રાન્સફોર્મરની વાત થિયરી પૂરી થાય. મોસ્ટ આઈએમપી થિયરી છે, ઘણી વખતે પૂછાય છે આના વિશે, બરાબર? હવે આપણે બીજી વાતો આ પાઠની કરી નાખીએ અને થિયરી પોર્શન આપણે પતાવી દઈએ આજે. અમુક નાની નાની વાતો, અમુક વસ્તુ કેન્સલ કરી નાખીએ, અમુક નાની નાની વાતો આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ અનુનાદ. અનુનાદ કોણ કહેવાય? અનુનાદની વાત કોને કહેવાય? તો જો છેલ્લા આપણે સૂત્ર લાયા હતા, આઈનું સૂત્ર IM બરાબર VM અપોન Z. Z એટલે શું હતું? ઇમ્પિડન્સ. તો VM એમના ઇમ્પિડન્સનું સૂત્ર હતું તો આપણને ખબર ભાઈ R² વત્તા XC માઇનસ XL². આ સૂત્ર હતું, યાદ કે નહીં? તો અહીંયા તેની વસ્તુ R L અને C જોઈન કરી હોય, LCR જોઈન કરી હોય તો શું થાય? તો આપણા સૂત્ર લાવ્યા હતા છેલ્લા. VM અપોન R² એમના XC હતું. XC શું હતું? 1/ωc માઇનસ XL હતું ωL. બરોબર? આ હતું. હવે અનુનાદ કોને કહેવાય? તો અનુનાદની વ્યાખ્યા પહેલા જોઈ લે. વ્યાખ્યા શું? તો અનુનાદની વ્યાખ્યા શું? તો કોણીય આવૃત્તિના
આવૃત્તિના જે મૂલ્ય માટે પ્રવાહ મહત્તમ બને છે તેને અનુનાદીય આવૃત્તિ કહે છે અને આ ઘટનાને અનુનાદ કહે છે અનુનાદની વ્યાખ્યા થઈ ગઈ. ટૂંકમાં અનુનાદ એટલે શું? પ્રવાહનું મહત્તમ બનવું એટલે અનુનાદ. પ્રવાહનું મહત્તમ બનવું એટલે અનુનાદ. હવે પ્રવાહ કઈ રીતના મહત્તમ બને, શું કરીએ તો મહત્તમ બને? તો પ્રવાહ મહત્તમ બને તો વોલ્ટેજ વધારીએ તો, ચલો વોલ્ટેજ આપણા કંટ્રોલમાં નહીં, તો શું કરીએ તો વધે? તો જુઓ, ઓના ભાગે આ જો છેદ ઘટ પ્રવાહ વધ, છેદ ઘટ પ્રવાહ વધ, મતલબ ઇમ્પિડન્સ ઘટ પ્રવાહ વધ. ઇમ્પિડન્સ ચાણા ઘટ? ઇમ્પિડન્સ શું જુઓ, આનો સરવાળો. જો ગમે તે એક પોર્શન શૂન્ય થઈ જાય, આ શૂન્ય થઈ જાય કાં તો આ શૂન્ય થઈ જાય તો કોક થાય, પણ ચલો ત્યાં શૂન્ય થતા નહીં, પણ એવું કોક થાય આના હરખું મળે તો શૂન્ય થાય કે ના થાય? ચલો આર શૂન્ય શક્ય નહીં, સી શૂન્ય શક્ય નહીં, એલ શૂન્ય શક્ય નહીં, પણ ઓમેગા તો એવો ગોઠવી શકાય કે જેથી આર્યો અને આર્યો હરખું થાય. આ કિંમતના આ કિંમત કેવી રીતે હરખી થાય અને બાદ બાકી હોય એટલે શૂન્ય થઈ જાય. તો પહેલાં તો ઇમ્પિડન્સ અને પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં બરોબર. પ્રવાહને વધારવા ઇમ્પિડન્સ ઘટાડવું પડે. બરાબર, ઇમ્પિડન્સ ચાણા ઘટે? જો આર સી અને એલ તો શૂન્ય નહીં, પણ ઓમેગાને ગોઠવીએ ગયા આપણે, તો આવું થાય. 1/ωc અને ઓમેગા એલ હરખો થાય તો આ ઘટક આખો શૂન્ય બને. આ ઘટક શૂન્ય માટે મતલબ ઇમ્પિડન્સ નાનો બને છે. તો ઇમ્પિડન્સ નાનો બને છે અને પ્રવાહ મહત્તમ બને છે. એ ટૂંકમાં શરત પ્રવાહના મહત્તમની આ શરત. તો 1/ωc ઇઝ ઇક્વલ ટુ 1/ωL. ચલો સોરી 1/ωc ઇઝ ઇક્વલ ટુ ωL. 1 નહીં, ચલો ઓમેગા લઈ લઈએ. ચલો ઓમેગા લઈ લઈએ. ઓમેગા એલ ને અચાર ઓમેગા ઉપર, તો ઓમેગા સ્ક્વેર એટલે 1/LC. ઓમેગાન કરતા બનાવો તો પેલી બાદ વર્ગમૂળ થાય 1/LC. તો આ થઈ ગયું ઓમેગાનું સૂત્ર. ઓમેગા કેટલો રાખો એનું સૂત્ર, ભાઈ જેટલા એલ હોય જેટલા સી હોય એનું વર્ગમૂળ કરીને વ્યસ્ત કરી નાખો, એટલું ઓમેગા રાખો તો મળશે. આ શરત મળી જાય મતલબ પ્રવાહ મહત્તમ બનશે. પ્રવાહ મહત્તમ બનશે એનું કે અનુનાદ. તો અનુનાદની આ શરત છે. આ શરત અને આપણે કહીએ કે ઓમેગા કેટલો રાખો, તો બસ એલ અને સી નું વર્ગમૂળ કરીને વ્યસ્ત કરી નાખો. ક્લિયર આ વસ્તુ? તો આ અનુનાદની વાત થઈ. કોની વાત થઈ? આ અનુનાદની વાત થઈ. હવે આ જોતા રહેજો. ઓમેગા એટલે 1/√LC. હવે એક નવું સૂત્ર મેળવીએ આપણે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આ અનુનાદી આવૃત્તિ અથવા કોણી આવૃત્તિ કે હવે આપણે 2πf આવૃત્તિ વાળી વસ્તુ આવે. આવૃત્તિ ઓમેગા એટલે 2πf લખાય કે ના લખાય? તો f બરાબર 1/2π√LC. બરાબર, 2π નેચરલ છે એટલે આ પણ અનુનાદી આવૃત્તિ કહેવાશે. જો તમે f આટલો રાખો અથવા તો ઓમેગા આટલો રાખો તો અનુનાદ થાય છે. તો આ પણ સૂત્ર આપણે યાદ રાખીશું. ઘણા દાખલામાં પૂછી નાખે. f એટલે 1/2π√LC. f એટલે 1/2π√LC. તો ઘણી જગ્યાએ આ પણ કામનું હા.
ક્લિયર આ વસ્તુ? હવે અનુનાદના અમુક સૂત્રો આવે પણ એ સૂત્રો આપણે કામના નથી, બરોબર, ખાસ પરીક્ષામાં પૂછાતા નથી, થિયરી પણ એટલી ખાસ જરૂરી નથી. હવે એના પછી એક સારી પાવર ફેક્ટર કેન્સલ. એક મિનિટ ટોપિક બતાવી દઉં તમને હું. આ જે ટોપિક હ પાવર ફેક્ટર એ કેન્સલ હે, બરોબર, કેન્સલ કરેલો, રદ કરેલો આ ટોપિક, એટલે આપણે જોવાની જરૂર નથી, એના પરના દાખલાઓ જોવાની જરૂર નથી. હવે આપણે એક વસ્તુ જોઈ નાખીએ, એલસી દોલનો. એલસી દોલનો નહીં, એલસી ઓક્સિલેશન. ચલો પહેલા તો આને આકૃતિ દ્વારા દર્શાવી દઈએ. ભાઈ એલ અને સી એટલે એલસી જ હશે, પરિપથમાં એલસી જ હશે. આ આપણો સી, આપણો એલ. સી શું આપણો કેપેસિટર ને એલ શું આપણો ઇન્ડક્ટર. એટલે કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચેના જે પરિપથ જોડવાથી જે દોલનો થાય એ દોલનોની વાત. આ ફૂલ ચાર્જ કરેલો હોય કેપેસિટર, ફૂલ ચાર્જ કરેલો હોય એકદમ. આપણને ખબર કેપેસિટર એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરે. હવે વિદ્યુત ભારનો સંગ્રહ કરે. હવે આ કેપેસિટરને જ્યારે એલ સાથે જોઈન કરવામાં આવે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય છે. પ્રવાહનું નિર્માણ થાય છે. આઈ પ્રવાહનું નિર્માણ થયું, બરોબર, પ્રવાહનું નિર્માણ થયું. ઓનો વોલ્ટેજ ને ઓનો વોલ્ટેજ કેટલો હશે? સમાન થઈ જશે. ક્યાં સુધી આ નિર્માણ થશે? જ્યાં સુધી ઓનો વોલ્ટેજ સમાન ના થઈ જાય ત્યાં સુધી. કારણ કે આપણને ખબર વોલ્ટેજના તફાવતને લીધે પ્રવાહ આગળ વધે. તફાવત ખબર પડે કે નહીં પડતી? ધારો કે આવું હોય, બે ટોકીઓ હોય, એક ભરેલી હોય અને એક ખાલી હોય, તો આપણને ખબર બે જોડી નાખીએ તો ભરેલામાં ખાલીમાં જાય. પણ બંને હરખી થઈ જાય તો પછી વહન પામે તો ના. તો પહેલાં તો કેપેસિટરને એલ સાથે જોઈન કરે તો પ્રવાહનું વહન થાય, કારણ કે આ ચાર્જ છે ફૂલ. મને જોડે વિદ્યુત ભાર હોયથી આમ જવા માંડશે, કારણ કે આટલા ખાલી જોશે એ રે, બરાબર, ખાલી જોશે. હવે જેમ જેમ જ્યાં સુધી ઓનો વોલ્ટેજ હરખો ના થઈ જાય ત્યાં સુધી આ ચાલુ રહે. એટલે હવે ઓનો વોલ્ટેજ હરખો થઈ ગયા, બરાબર, ઓનો વોલ્ટેજ હરખો થઈ ગયા. તો આપણે શું લખીએ કે ભાઈ ઓનો વોલ્ટેજ વીસી અને એલનો વોલ્ટેજ વીએલ લખાય કે ના લખાય? બંને કેવા સમાન. ચલો વીસી અને વીએલ ના બાદ લઈ દઈએ તો થાય 0, કારણ કે બંને સમાન. વીસી એટલે કેપેસિટરનો વોલ્ટેજ ક્યુ અપોન સી અને એલનો વોલ્ટેજ એલ ડીઆઈ અપોન ડીટી, બરાબર. સૂત્રો ખબર જ છે, આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. હવે શું કરીએ તો જુઓ હું શું કરું. જુઓ ક્યુ અપોન સી ઇમ્નાઇન માઇનસ એલ ઇમ્નાઇન ડી અપોન ડીટી ઇમ્નાઇન. હવે અંદર આઈ એટલે ડીક્યુ અપોન ડીટી લખાય કે ના લખાય? બીજું આટલા હું માઇનસ કરું શા માટે? કારણ કે ક્યુ વધે તો આઈ ઘટે. કેમ? ક્યુ અને આઈ, ક્યુ ઘટે તો આઈ વધે, કારણ કે અહીંથી ક્યુ ઘટાડો થાય હોય આઈ વધે. ક્લિયર? આ ફૂલ ચાર્જ હ આના જોડે ક્યુ વિદ્યુત ભાર હ, પણ જોડવાથી શું થાય? ક્યુ ઘટતું જાય અને પ્રવાહનું નિર્માણ થતું જાય. મતલબ ક્યુ ઘટે આઈ વધે, ક્યુ ઘટે આઈ વધે. એટલે ક્યુ અને આઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી એટલે મેં માઇનસ લીધું. ક્લિયર? આઈ એટલે ડીક્યુ બાય ડીટી અને ડી અપોન ડીટી તો હતું જ પહેલાં. શું થશે? ક્યુ અપોન સી નાઇન માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એલ ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર. હવે હું આખા પદને એલ વડે ભાગી નાખું. એલ વડે આખા પદને ભાગતા તો હું ભાગી નાખું આના આગળના. જો એલ વડે ભાગો તો એલ જતો રહ્યું એટલે ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર વધ્યા, વધતા આના તો ક્યુ એલ સી વધ્યા અને પેલ બાદ 0. તો આ સૂત્ર બની ગયું. આ સૂત્ર બની ગયું. આના નામ આપી દો 1. બરાબર. એલ વડે ભાગતા આવું સૂત્ર બન્યું. હવે આ સૂત્રને
સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવો. સરળ આવર્ત ગતિ આપણે 11મા ધોરણમાં આવતી હતી, યાદ હોય તો તમને. દોલન, બરોબર, દોલન ગતિ થતી હતી, સરળ આવર્ત ગતિ. એ વખતે આપણા ઓના જેવું એક સૂત્ર જોયું હતું, દોલન માટેનું સૂત્ર. હવે જો અહીં આવું સૂત્ર આવે એનો અર્થ એવો થયો કે ભાઈ અહીં દોલનો થતા હશે, બરોબર. સરળ આવર્ત ગતિના આ સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ, સરળ આવર્ત ગતિનું સમીકરણ શું હતું? d2x/dt² વત્તા ω0² x = 0 આ સાથે સરખાવતા. હવે દેખો સરખાઈએ તો શું થાય? x એટલે q સમજી લેવાનું, x એટલે q, બરાબર. તો ω0 બરાબર વધે, ω0 બરાબર 0² એટલે 1/LC, ω0 એટલે 1/√LC. ખબર પડે કે નહીં પડતી? x એટલે q/LC, q એટલે x, LC મતલબ આ 1/LC હશે અને 0 તો 0. તો આ થાય. હવે આ સૂત્ર તો આપણે પેલા માટે લાયા હતા, અનુનાદની આવૃત્તિનું સૂત્ર, અનુનાદની આવૃત્તિનું સૂત્ર, મતલબ આ સૂત્ર સાચું. તો એનો અર્થ એવો થયો કે ભાઈ અહીં LC દોલન કરે છે. કઈ રીતના ખબર પડી દોલન કરે? કારણ કે આ ભાઈ આના એનું સૂત્ર કેવું આવતું હતું? આના જેવું. વાતો કોનું? સરળ આવર્ત ગતિ, દોલન માટેનું સમીકરણ. કારણ કે સરળ આવર્ત ગતિ એટલે દોલિત થતી ગતિ. હવે દોલિત ગતિ માટેના સમીકરણ સાથે મેચ થાય, મતલબ LC પણ દોલન કરતા હશે, LC પણ કેવા દોલન કરતા હશે, દોલિત ગતિ કરે છે, બરોબર. આ દોલિત ગતિનું સમીકરણ થયું, બરોબર. આના પરથી ખબર પડે LC દોલનો કરે છે. બીજી વાત કરીએ. આ જે સમીકરણ આવ્યું, બરોબર, આ સમીકરણ આવ્યું અને આના સાથે આપણે સરખાયું તો આપણને આ મળ્યું, બરોબર. હવે LC ને ω0 તરીકે સંબોધીને જો આપણે ઉકેલ મેળવીએ, ઉકેલ મેળવવો એટલે Q શોધવો, ઉકેલ મેળવવો એટલે Q શોધવો, અથવા તો આ રીતે સમજો. જેમ કે આનો ઉકેલ શું હતો? સરળ આવર્ત ગતિના સમીકરણનો ઉકેલ શું હતો? x બરાબર x0 cos ω0t પ્લસ ફાઈ, આ ઉકેલ હતો. તો આપણું જે સમીકરણ હ d2q/dt² વત્તા q/LC = 0 નો ઉકેલ શું બનશે? q બરાબર q0 તો q એમ લખીએ કે મેક્સિમમ cos ω0t પ્લસ ફાઈ. થશે કે નહીં? થશે કે નહીં? આ કારણ કે આનો ઉકેલ આ બનતો હતો, તો આપણા સમીકરણનો ઉકેલ આ બને કે ના બને? કારણ કે બંને સમીકરણો કેવા? સમાન, એક જેવા, એક જ ગતિને દર્શાવો, તો ઉકેલ બનશે. આ બનશે કે નહીં? બનશે. જો W0 શું હોય? આ ω0 શું હોય? 1/√LC, જે LC આવવામાં આવે. એટલે શોધ્યા વગર આપણે કહીએ કે ભાઈ આનો ઉકેલ આ બનશે. ક્લિયર આ વસ્તુ? એટલે Q આપણને મળી જાય, બરાબર. Q આપણને મળી જાય. ચલો ફાઈને અવગણીએ. ધારો કે ફાઇલ કડા તફાવત, જો એ ચેપ્ટર તમે 11મું ચેપ્ટર યાદ હોય તો ફાઇલ કડા તફાવત હતો, એને અવગણીએ તો Q બરાબર QM cos ω0t થાય. હવે પ્રવાહ શોધી નાખીએ. હવે I બરાબર શું આ ભાઈ? dq/dt માઇનસમાં હા, પણ આપણે આ રીતે લખી શકીએ. ચલો I શોધી નાખવાનું વિકલન કરો, આનું વિકલન કરો તો I બરાબર d/dt, q એટલે qm cos ω0t. વિકલન કરીએ તો શું બને? ડાયરેક્ટ જવાબ જ લખું,
ક્યુ એમ ઓમેગા 0 આગળ આવી જશે, કોસનું થઈ જશે માઇનસ સાઇન, એટલે માઇનસ સાઇન સોરી પ્લસ જ રહે. હા, આપણે માઇનસ નિશાની જ અવગણી નાખીએ. માઇનસ નિશાની અવગણતા ઓમેગા 0 ટી શું થા ક્યુ એમ ઓમેગા 0 સાઇન ઓમેગા 0 ટી, આને આપણે આઈ મેક્સિમમ કહી દઈએ. તો આઈ મેક્સિમમ સાઇન ઓમેગા 0 ટી. તો આઈનું સૂત્ર આવી ગયું, આઈનું આ સૂત્ર આવી ગયું. તો અહીં આઈ આ દોલન માટે આપણે આઈ અને ક્યુ શોધી નાખ્યા. આઈ અને ક્યુ, જે ક્યુ કેટલો હોય ને એના પ્રમાણે આઈ કેટલો મળે એની આપણે વાત કરી નાખીએ. બરાબર. તો અહીંયા આપણે એલસી દોલનની વાત કરી નાખીએ. અહીં એલસી દોલનનું આપણે પૂરું થાય. આટલા સુધી પૂછાયા. એલસી દોલન શા માટે કહેવામાં? કારણ કે એલસી દોલનનું જે મળતું સૂત્ર સરળ આવત ગતિનું સૂત્ર એટલે એને એલસી દોલન કહીએ કે બરાબર. એનો ઉકેલ કેટલો પેલો હતો, તો આપણો ઉકેલ પણ આટલો હશે. ક્યુ મળ્યો, ક્યુ પરથી આઈ મળી. હવે ક્યુ અને આઈ પરથી આપણે બીજા બધા સૂત્રો પણ શોધી શકીએ, પણ એ સૂત્ર આપણા કશા કામના નથી એટલે આપણે રવા દઈએ. તો અહીં આપણે આ ચેપ્ટરની થિયરીઓ પૂરી કરી નાખીએ અને આના પછી આપણે આના દાખલા જોઈશું. મેન જે થિયરીઓ હતી આપણે ચલાવી દીધી કે ફક્ત આર હોય તો શું થાય. પરિપથમાં જો એસી સોર્સ સાથે LRC હોય, મતલબ એલ આર અને સી ત્રણ હોય તો શું કેવા સૂત્રો મળે? ફક્ત આર હોય તો શું થાય, ફક્ત એલ હોય તો શું થાય, ફક્ત સી હોય તો શું થાય. મહત્વની થિયરી ટ્રાન્સફોર્મર જોઈ લીધી અને પછી અનુનાદ કોને કહેવાય એ પણ જોઈ લીધું, અને એલસી દોલનો મતલબ દોલનો શા માટે કહે છે એ પણ જોઈ લીધું. કારણ કે એનું મળતું સૂત્ર સરળ આવત ગતિના સૂત્ર જેવું. તો અહીં થિયરી પોર્શન પૂરું થાય છે. બાકીની બધી જે થિયરીઓ હોય એ કેન્સલ કરેલી થિયરીઓ એ તમારે પેલી પીડીએફમાં જોઈ લેવાની, કયા કયા મુદ્દાઓ રદ કરી નાખ્યા. આના પછી કાલથી મતલબ નેક્સ્ટ લેક્ચરથી આપણે આના ચેપ્ટરના દાખલાઓની વાત કરીશું. બરાબર. સારું.